જય સીતારામ, જય માતાજી. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તમારું. આજ તો આપણે બનાવશું વડાપાઉં. જેવા બજારમાં મળે તેવા જ વડાપાઉં આજે આપણે ઘરે બનાવશું. એકદમ ટેસ્ટી અને એકદમ મસાલેદાર. તમે એકવાર ઘરે આવા વડાપાઉં બનાવશો તો બહુ ટેસ્ટી અને બહુ મસ્ત બનશે. આપણે આવા જ વડાપાઉં આજે બનાવવાના છે. તો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હો તો મારી ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો. તે માટે છે ને આપણે એક વાટકો લઈ લીધો હતો. તેના અંદર એક ઝીણી વાટકી આપણે બેસન એડ કરીશું. તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અડધી ચમચી હિંગ એડ કરીશું. બારીક જેટલો સોડા એડ કરીશું. સોડા આપણે ખાવાના હોય તે સોડા એડ કરવાનો છે. હવે બધાને સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે બટરની અંદર થોડું થોડું પાણી વેડે જવું અને બટરને તૈયાર કરી જઈશું. આપણે પાણી એકદમ વેડવાનું નથી. આપણે જેમ જરૂર પડે તેમ પાણી એડ કરી જાવશું અને બટરને તૈયાર કરી જઈશું. આપણે જો પાણી એકદમ વેડી જઈશું તો આપણું બટર પતલું થઈ જશે, એટલે કે આપણે વડાપાઉં બનશે નહીં. તે માટે છે ને આપણે બટરને હંમેશા બહુ પતલું નહીં કે બહુ જાડું નહીં અને માપસરનું રાખીશું. એટલે આપણે આવી રીતે થોડું થોડું પાણી વેડી જઈશું અને બટરને તૈયાર કરી જઈશું. આપણે બટરને છે ને બરાબર મિક્સ કરતું રહેવાનું છે કે એની અંદર લોટની ગટ્ટીઓ ના રહે. તે માટે આપણે આવી રીતે બરાબર મિક્સ કરી જઈશું. તો જો આપણું બટર સરસ બનીને તૈયાર થઈ જશે. આપણે આવું જ બટર બનાવવાનું છે, બહુ પતલું નહીં કે બહુ જાડું નહીં. હવે આપણે લીલી ચટણી બનાવવાની છે, તે માટે આપણે બધું વસ્તુ તૈયાર કરી લઈએ. આપણે એક જગ લીધો તો તેની અંદર કોથમીરના પાન એડ કરીશું. થોડા ફુદેલાના પાન એડ કરીશું. 2 તીખા મરચાં એડ કરીશું. 100-7 જેટલી લસણની કળીઓ એડ કરીશું ફોલેલી. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 5-6 જેટલા આદુના ટુકડા એડ કરીશું. 1 ચમચી સેવ એડ કરીશું. થોડી ખોંડ એડ કરીશું. થોડું આપણે લીંબુ એડ કરીશું. હવે તેમાં આપણે થોડું પાણી એડ કરીશું. પાણી આપણે ઠંડુ એડ કરવાનું છે. ઠંડુ પાણી એડ કરીશું તો આપણી ચટણીનો કલર લીલો રહેશે. એટલે આપણે પાણી થોડુંક જ વધારે એડ કરવાનું નથી. આપણે ચટણી હવે દળીને તૈયાર કરી લઈએ. તો જો આપણી ચટણી સરસ દળીને તૈયાર થઈ ગઈ છે, લીલી એકદમ. આપણી લીલી ચટણી બનીને તૈયાર થઈ ગઈ હતી. આપણે હવે લાલ લસણની ચટણી બનાવી લઈશું. તે માટે છે ને મેં 10 જેટલી લસણની કળીઓ ફોલીને તૈયાર કરી હતી, તે અંદર એડ કરીશું. તેમાં આપણે 2 ચમચી મરચું એડ કરવાનું છે. 1 ચમચી કાશ્મીરી અને 1 ચમચી તીખું મરચું એડ કરીશું. સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. તેમાં આપણે થોડું તેલ એડ કરીશું. તેલ આપણે વધારે એડ કરવાનું નહીં, આપણે થોડું જ એડ કરીશું. તેલ એડ કરવાથી આપણી ચટણી સારી રીતે ટીચીને તૈયાર થઈ જાય છે. તો આપણે પાણીની મદદથી આવી રીતે ચટણીને ટીચી લેશું. તો જો આપણી ચટણી સરસ ટીચીને તૈયાર થઈ જશે. જો આપણી ચટણી હવે આપણે છે ને મસાલો બનાવવાનો છે વડાપાઉંનો, તે માટે આપણે કઢાઈ લીધી હતી. તેની અંદર 1 ડોકલી તેલ એડ કરીશું. તેલને આપણે ગરમ થવા દઈશું. તો આપણું તેલ ગરમ થઈ જાય તેમાં આપણે થોડી રઈ એડ કરીશું. રઈને આપણે સારી રીતે ફૂટવા દઈશું. તેમાં આપણે થોડી બારીક જેટલી હિંગ એડ કરીશું. અડધી ચમચી હળદર એડ કરીશું. 10 જેટલા કડી પત્તા એડ કરીશું. ગેસને આપણે મીડિયમ સાઈડ રાખશું અને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું. જો આપણે ગેસને ફૂટ રાખશું તો આપણો મસાલા દાજી જશે. હવે આપણે આદુ મરચાં લસણની પીસ તૈયાર કરી હતી, તે બધી અંદર એડ કરી દઈશું. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે ગેસને હંમેશા મસાલા નાખતી વખતે ગેસને આપણે મીડિયમ સાઈડ રાખવાના છે અને મીડિયમ સાઈડ ઉપર જ શેકવા છે. કેમ કે આપણા મસાલા છે ને તે બધા બળી જશે અને દાજી જશે. તે માટે આપણે મીડિયમ ગેસ રાખીશું. તો આપણા મસાલા શેકાઈને આપણે જે બટાકા લીધા હતા 4 થી 5 જેટલા, તે બાફીને સોલીને તૈયાર કર્યા, તે બધા અંદર એડ કરી દઈશું. આપણે મસાલાને છે ને બાફીને પછી ભાગીને તૈયાર કરવાના છે ને. હવે બરોબરને આપણે મસાલાની અંદર મિક્સ કરી લઈશું. આપણે ચમચાની મદદથી આવી રીતે મિક્સ કરી જવાના છે. આપણે મસાલાને છે ને બરોબરના મિક્સ કરીશું. તેના અંદર આપણો મસાલો છે તે બધો લાગી જાય તે માટે આપણે બટાકાને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે 3 થી 4 મિનિટ સુધી બટાકાને મિક્સ કરી જવાનું છે. આવી રીતે હલાવી જવાનું છે. આપણે જેટલો મસાલાને હલાવશું તેટલો આપણો મસાલાનો ટેસ્ટ બહુ મસ્ત આવશે અને બટાકા પણ સારી રીતે અંદર ચડી જશે. આપણે આવી રીતના બધા મસાલા. હવે આપણે થોડો ગરમ મસાલો એડ કરીશું. ગરમ મસાલો એડ કરવાથી આપણો સરસ ટેસ્ટ આવે. એમાં સ્વાદ પૂરતું મીઠું એડ કરીશું.
થોડું તેમાં આપણે લીંબુ એડ કરીશું. લીંબુ આપણે વધારે એડ કરવાનું નથી, થોડુંક જ એડ કરીશું. તેમાં આપણે લીલા ધાણા હતા તે અંદર એડ કરીશું કટિંગ કરેલા. હવે બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણો મસાલો બનીને તૈયાર થઈ જશે અને આપણે ગેસને હવે બંધ કરી દઈશું અને મસાલાને આપણે એક બાજુ ઠરવા મૂકી દઈશું. તો જો આપણો મસાલો ઠરીને તૈયાર થઈ ગયો. આપણે અથડીમાં હવે થોડું તેલ લગાવી લઈશું. આપણે તેલ છે ને તેલવાળા હાથ કરીશું તો આપણે ગોળીઓ બનાવવાની છે મસાલાવાળી, તે ચોટે નહીં તે માટે આપણે આવી રીતે થોડું લોયા લઈને આવી રીતે ગોળીઓ બનાવી દઈશું. બટાકાના આપણે આવી રીતે બધી ગોળીઓ બનાવી લેવાની છે મસાલાની. આપણે આવી હથેળીમાં તેલ લગાવેલું છે તો આપણે જે બટાકા છે તે અંદર હાથમાંની અંદર ચોટશે નહીં તે માટે આપણે આવી રીતે તેલ લગાવી જઈશું ને આપણે ગોળીઓ વાળી જઈશું. તો જો આપણે આવી નાની નાની ગોળીઓ વાળી જવાનું છે માપસરની. તો જો આપણી ગોળીઓ સરસ બનીને તૈયાર થઈ જશે. હવે આપણે એક કઢાઈમાં તેલ લઈ લઈશું. તેલ આપણે વધારે લેવાનું છે. તેલને આપણે ગરમ થવા દઈશું અને આપણે જોઈ લઈએ કે આપણું તેલ ગરમ થઈ જશે કે નહીં. તો જો આપણું તેલ ગરમ થઈ ગયું. હવે જે આપણે ગોળીઓ બનાવી હતી તે આપણે જે બટર તૈયાર કર્યું તેની અંદર નાખીને બેટર વાળી કરીને આપણે 4 ગોળીઓ તેલમાં મૂકી જઈશું, એટલે કે તળવાની છે. આપણે આવી રીતે બટરવાળી કરીને ગોળીઓ 4 લઈ લઈશું એક સાથે. આપણે બટરમાં બરોબર પેલી કરવાની છે, એટલે કે તેની ઉપર બટર લાગી જાય તે માટે. તો જો આપણી ગોળીઓ છે ને હવે ચમચીની મદદથી આપણે એક ગોળી કરીને કઢાઈની અંદર મૂકી દઈશું. આપણું તેલ ગરમ થઈ જશે તેમાં. તો જો આપણે આવી રીતે એક ગોળી તેલની અંદર મૂકી જઈશું. જો આપણું તેલ પણ સરસ ઉકળી જશે તેની અંદર આપણે છે ને આવી રીતે ગોળીઓ મૂકી જાઓ 4 કરીને. આવી રીતે આપણે બધી ગોળીઓને તળી લેવાની છે. બટરની અંદર એડ કરી જવાનું છે અને તળી જવાનું છે અને આપણે 4 થી 5 મિનિટ સુધી તળાવી દઈશું મીડિયમ ગેસ ઉપર. આ ગેસને આપણે ફૂલ રાખશું નહીં. જો આપણે ફૂલ ગેસ રાખશું તો આપણે ગોળીઓ છે તે દાજી જશે. તે માટે છે ને આપણે ગેસને હંમેશા મીડિયમ ગેસ ઉપર રાખીને શેકી જશું. આપણે મીડિયમ ગેસ રાખશું ને તો અંદરથી પણ સારી રીતે શેકાઈ જશે અને કલર પણ સારો રહેશે. તે માટે છે ને આપણે આવી રીતે મીડિયમ ગેસ ઉપર તળી જશું અને વધારાની આપણે મમરી આવે તે કાઢી લેવાની છે. તો વડાને છે ને આપણે મીડિયમ ગેસ ઉપર રાખીને તળશું. આપણે ફૂલ ગેસ રાખશું તો આપણા વડા દાજી જાય. તે માટે છે ને ગેસને હંમેશા આપણે મીડિયમ ગેસ ઉપર જ તળવાના છે. આપણે વડાને તો જો આપણા વડા સરસ તળાઈને તૈયાર થઈ જશે. આપણે વડાને છે ને આપણે ચારામાં કાઢી લેવાના. જો ચારામાં કાઢી લેશું તો એની અંદર વધારાનું તેલ હશે તે પણ નીકળી જશે. તો જો આપણા વડા પણ સરસ તળીને તૈયાર થઈ જશે. જો આપણા વડાનો કલર પણ સારો છે અને વડા દેખાય છે પણ સારા. એટલે આપણે આવી રીતે મીડિયમ ગેસ ઉપર વડા તળશો તો સરસ આવા વડા તળાઈને તૈયાર થઈ જશે. તો આપણે તેના માટે છે ને વડાપાવની અંદર ખાવા માટે આપણે એક મિરચી તૈયાર કરી લઈશું. આ મિરચી છે ને તમે વડાપાવની અંદર ખાશો તો બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગે છે. મિરચીને પણ આપણે બટરવાળી કરીને તેલની અંદર એડ કરી દઈશું. તેને પર 2 મિનિટ સુધી થવા દઈશું મીડિયમ ગેસ ઉપર. તો આપણી મિરચી પણ સરસ તળીને તૈયાર થઈ ગઈ છે. તેને પણ આપણે એક ડીશમાં હવે કાઢી લઈશું. હવે આપણે એક કઢાઈ લઈ લઈશું. તેની અંદર આપણે થોડું બટર એડ કરીશું. બટરને આપણે ગરમ થવા દઈશું. તો આપણું બટર ગરમ થઈ ગયું. તેની અંદર આપણે જે લસણની ચટણી તૈયાર કરી તે થોડી અંદર એડ કરી જઈશું ને આવી રીતે થવા દઈશું. આપણે તેની અંદર આ બટરની ચટણી નાખીને ખાશું તો બહુ ટેસ્ટી અને બહુ મસ્ત વડાપાવ લાગશે. આપણે ચટણીને આવી રીતે સારી રીતે શેકી લઈશું. ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીશું. ગેસને આપણે હવે બંધ કરી લેવાનો છે. હવે આપણે પાવ લઈ લઈશું.
તો આપણે આવી રીતે પાવ કટિંગ કરીને લઈ લેવાનું છે અને તેની અંદર છે ને આવી રીતે સારી રીતે આપણે જે મસાલો બનાવ્યો છે બટરનો તે પર લગાવી લઈશું ચટણીવાળો. આપણે આવી રીતે કઢાઈમાં સારી રીતે પાવ ફરવી જવાનું છે અને બટર મસાલો લગાવી જવાનો છે. તેની અંદર આપણે એક વડો મેળ લઈશું. આપણે વડું મેળીને આપણે ફોરા હાથે દબાઈ જાય છે, એટલે કે ફેરવાઈ જાય. આપણે વજન હાલવાનું નથી, આપણે આવી રીતે ફોરા હાથે જ ફેરવાનું છે. જો આપણે વજન હાલશું તો આપણો પાવ છે તે તૂટી જશે. તે માટે છે ને આપણે આવી રીતે ફોરા હાથે પાવને ફેરવાઈ જઈશું અને મસાલો લગાવી જઈશું. તેની ઉપર આપણે છે ને થોડું બટર એડ કરીશું. બટર એડ કરવાથી આપણો પાવનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે અને બહુ ટેસ્ટી લાગે છે, ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે. તેને પણ આવી રીતે બે સાઈડથી આપણે પાવને બટરવાળું કરી લઈશું. તો જો આપણું વડાપાવ સરસ બનીને તૈયાર થઈ ગયું છે, એકદમ ટેસ્ટી અને એકદમ મસાલેદાર. તમે એકવાર ઘરે આવું વડાપાવ બનાવશો આ રીતના તો બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગે છે. જો આ પાવને છે ને તમે મરચી છે, લીલી ચટણી છે, લાલ સોસ છે, કોઈ બી સાથે ખાશો ને તો બહુ ટેસ્ટી લાગશે. તો જો આપણું સરસ વડાપાવ બનીને તૈયાર થઈ જશે, એકદમ ટેસ્ટી અને એકદમ મસાલેદાર. તો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. તમારા માટે અમે નવી રેસીપી લઈને આવતા રહીશું. મળીશું આપણે હવે નવા રેસીપીમાં. જય સીતારામ, જય માતાજી.